એકદમ નાના રોકાણથી સ્ટાર્ટ કરેલા બિઝનેસમેનને ખાસ ધ્યાન રાખવા જેવા 3 મુદ્દા કે જે તમારા આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહે છે એમને આ પ્રોડક્ટ પસંદ આવશે કે નહીં, એ ટાઈપની આઇટમો જો તમે જોઈ સમજી અને તમારા શોરૂમ પર લાવશો તો ઓછા રોકાણમાં પણ જો સારી શરૂઆત થઈ શકે. અને બીજી બાબત કે જે સપ્લાયર પાસેથી તમે જે હોલસેલમાં ખરીદી કરો છો એ ખરેખર તમને હોલસેલ રેટથી માલ આપે છે કે નહીં એની પણ ખાતરી કરવી જોઈએ. અને ખાસ મહત્વનો ત્રીજો મુદ્દો કે જે તમે તમારા સ્ટોર ઉપર પહેલેથી જે ખરીદી કરીને માલ લાવેલા છો એ માલ સેલ નથી થયો અથવા તો સેલ થયા પછી જે અનસેટેડ માલ વધેલો છે એના માટે બિગ ઓફર અથવા તો સેલ મૂકીને પણ એ માલનો સેલ કરી દેવો જોઈએ, જેથી કરીને નવો માલ લાવવા માટે એ જગ્યા અને એ રોકેલી મૂડી તમારે કામમાં આવી શકે. અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા પેજને તમે ફોલો કરી લેજો. થેન્ક યુ.